નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય છે સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર છે 5, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો નું મિત્રો સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને મિત્રો પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. યોગ્ય જોડકા જોડો. યુગશાસ્ત્ર તો મિત્રો મહર્ષિ પતંજલિ આવશે. પ્રજનન શાસ્ત્ર તો મિત્રો ભવ્ય પાંચાલ આવશે. ચિકિત્સા સંગ્રહ તો મિત્રો ચક્રપાણી દત્ત આવશે. અષ્ટાંગ હૃદય એની અંદર શી આવશે? વાઘભટ્ટ આવશે. રત્નાકર તો એની અંદર આવશે નાગાર્જુન આવશે. એના પછી ખરા ખોટા છે. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. વિધાન કેવું છે? સાચું છે. વિજ્ઞાન એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. આ વિધાન કેવું છે? ખોટું છે. પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર્ય થયું છે. વિધાન કેવું છે? સાચું છે. શૂન્યની શોધ ભાસ્કરાચાર્યએ કરી હતી. વિધાન કેવું છે? ખોટું છે. આર્ય સમાજનો જ્યોતિષશાસ્ત્રમાં મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપને વર્ણન આવેલું છે. વિધાન કેવું છે? સાચું છે. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 5000 ઔષધિઓનું વર્ણન કર્યું છે. વિધાન કેવું છે? ખોટું છે. ના પછી ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 20મી સદીથી વિકાસ પામી હતી. વિધાન કેવું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 8 છે. ચરક સંહિતા નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર અસરો દર્શાવી છે. વિધાન ખોટું છે. એના પછી મિત્રો કની અંદર યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા આપણે પૂરવાની છે. વરામિહિરે બૃહદ સંહિતા ગ્રંથની રચના કરી હતી. સી આવશે. સમીકરણના પ્રકાર બતાવનાર ખાલી જગ્યા હતા તો બ્રહ્મગુપ્ત આવશે. શૂન્યની શોધ ખાલી જગ્યાએ કરી હતી તો આર્યભટ્ટે કરી હતી. 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની પ્રતિમા નાલંદામાંથી મળી આવેલી છે. નંબર 5 છે. ભાસ્કરાચાર્ય ઈસવીસન ખાલી જગ્યામાં લીલાવતી ગણિત નામનો ગ્રંથ લખ્યો હતો 1150ની અંદર. વાસ્તુશાસ્ત્રને ખાલી જગ્યા ભાગમાં વહેંચવામાં આવેલ છે તો 5 ભાગમાં વહેંચવામાં આવેલ છે. નંબર 2 છે. ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ ખાલી જગ્યા છે તો વિવિધતામાં એકતા છે. ઓપ્શન નંબર એ છે. પ્રશ્ન નંબર 3 છે. સરવાળા અને બાદબાકીનું સંશોધન ખાલી જગ્યાએ કર્યું છે તો આર્યભટ્ટે કર્યું છે. નંબર 4 છે. કોઈ શાળાના વિદ્યાર્થીઓ ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરે છે તો તે સાચું કોણ બોલે છે? નંબર એ છે પરમ. ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત અને બીજગણિત નામનો ગ્રંથ લખ્યો છે. વિધાન સાચું થઈ ગયું. પહેલો ઓપ્શન એ રાઈટ આન્સર છે. શૂન્ય શોધો ભાગભટ્ટે નથી કરી, આર્યભટ્ટે કરી. વિધાન ખોટું છે. એટલે નંબર 5 આવશે. આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાનો શોધક ખાલી જગ્યાના ઋષિ હતા તો ગૃહ્મદ હતા. બરાબર. ઓપ્શન નંબર ડી. એના પછી મિત્રો ગણિતશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો આર્યભટ્ટને ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 2 છે. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી? તો પારાને ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ નાગાર્જુને કરી હતી. રસાયણશાસ્ત્રનું એ કેવું વિજ્ઞાન છે? રસાયણ પ્રયોગાત્મક વિજ્ઞાન છે. પૃથ્વી પોતાના ધરી પર ફરે છે એવું સાબિત કોણે કર્યું છે? તો મિત્રો એ આર્યભટ્ટે સાબિત કરેલું છે. જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ કયું શાસ્ત્ર છે? તો એ વાસ્તુશાસ્ત્ર છે. જ્યોતિષશાસ્ત્ર કેટલા ભાગો પડે છે મિત્રો? તમારે કોના ભાગ પડ્યા છે મિત્રો જાતે પ્રશ્ન તમારે લખવાનો છે. એના પછી બીજા બધા પ્રશ્નો અહીંયા મેં લખેલા છે એ મિત્રો તમારે અહીંયા જોઈ લેવાના છે. અને મિત્રો વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ અને વ્યવસ્થિત લખી દેવાના છે અને તૈયાર પણ કરવાના છે. બરાબર. એટલે કે તૈયાર કરો તમને કોઈ જાતની તકલીફ પડશે નહીં. એના પછી વિભાગ સી છે. મુદ્દાસર જવાબ લખવાના છે. દેખો પહેલો પ્રશ્ન છે. આર્યભટ્ટ ગણિતમાં આપેલું યોગદાન વિશે જણાવવાનું છે. તો આર્યભટ્ટે આર્યભટ્ટિયમ નામના ગ્રંથની રચના કરી હતી. બરાબર. અને શોધો કઈ કઈ છે જોઈ લઈએ.
તો શૂન્યની શોધ કરી હતી. પાઈની કિંમત 22/7 જેટલી થાય છે તેની શોધ કરી હતી. ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક એટલે કે પાઈ છે તેની પણ શોધ કરી હતી. ભાગાકાર છે, ગુણાકાર છે, સરવાળા છે, બાદબાકી છે, ઘનમૂળ છે અને વર્ગમૂળ છે વગેરે અષ્ટાંગ પદ્ધતિની શોધ પણ કોને કરી હતી ભાઈ? આર્યભટ્ટે કરી હતી. જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતની શોધ કોને કરી હતી? એ પણ આર્યભટ્ટે કરી હતી. બરાબર, તો એ રીતે તમારે લખવાનું થાય છે. એના પછી પ્રાચીન ભારતના ધાતુશાસ્ત્ર માટેના આપેલા યોગદાન ટૂંકમાં પ્રધાને લખી દેવાના છે. બરાબર, ટૂંકમાં અહીંયા અમે લખી દીધા છે. તમારે મિત્રો વ્યવસ્થિત રીતે વિડીયો સ્ટોપ કરીને લખી દેવાના છે. એના પછી વાસ્તુશાસ્ત્ર છે. તો વાસ્તુશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ છે. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વિશિષ્ટ અને વિશ્વકર્મા પ્રાચીન વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ. બરાબર છે. આ રીતે તમારે મિત્રો વાસ્તુશાસ્ત્ર વિશેનો પ્રશ્ન લખવાનો છે. બરાબર, શોર્ટમાં તમારે લખી દેવાનો છે. એના પછી મિત્રો આપણે રસાયણ વિદ્યા પ્રાચીન સમયમાં ભારતે સાંધેલી પ્રગતિ વિશે સવિસ્તર લખવાનું છે. કે નાલંદા વિદ્યાપીઠમાં બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધોની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. તેમણે ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે અને રત્નાકર અને આરોગ્ય મંજૂર નામનો પુસ્તકો પણ એમણે લખ્યા છે. બિહારના ભાગલપુર જિલ્લામાં સુલતાનગંજમાંથી મળી આવેલ 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજનની બુદ્ધની તામ્ર મૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમાની પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિનો શ્રેષ્ઠ નમૂનો પણ આપણે છે. તો મિત્રો એના પછી પ્રશ્ન નંબર 2 છે. વૈદિક વિદ્યા અને શિલ ચિકિત્સા વિશે વિગતે લખવાનું છે. તો મિત્રો તમારે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ અમે લખ્યું છે, તમારે લખી જવાનું છે. તો વિડીયો સ્ટોપ કરતા જવાનું છે, તમારે નોંધ કરતા જવાનું છે. એના પછી પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં કેવી પ્રગતિ સાધેલ છે તે સવિસ્તર આપણે લખવાનું થાય છે. પાઈની કિંમત વિશે લખી દેવાનું એટલે તમારે માર્ક્સ કપાય નહીં પરીક્ષાની અંદર. બરાબર, બહુ ઇઝીલી અહીંયા માહિતી આપેલી છે. આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો પણ મેં લખ્યા છે. આર્ય સિદ્ધાંતના ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતો સંક્ષિપ્તમાં વર્ણવ્યા પણ છે. બરાબર, વૃત્સમદ નામના ઋષિએ અંકની પાસે શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા પણ શોધી હતી. બરાબર, આ રીતે તમારે મિત્રો યોગ્ય પોઈન્ટ લખવાના છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો મોસ્ટ આઈએમપી સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હશે તો અચૂક લાઈક કરી દો. ચેનલ પર નવા હોય, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ આપણે ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.